જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. જય સ્વામિનારાયણ. આટલું યાદ રાખજો, જીવનમાં તમારી પાસે કાંઈ જ બચવું ના હોય ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય છે. જય સ્વામિનારાયણ. લાખાડોન હળદર પેલા આવી હતી, પૂરી થઈ ગઈ, પાછી પેકિંગ ચાલુ કરી દીધા છે. જ્યાં લાખાડા હળદરનું પેકિંગ ચાલુ છે. આની પહેલા આપણે પેકિંગ કર્યું હતું, પણ બધું 30 કિલો જેટલી આપણે આવી હતી એ જતી રહી બધી, અને માંગ બહુ છે લાખાડા હળદરની. પણ જેમ વારા પછી વારા એવી રીતે આવશે, કારણ કે ઓર્ડર ઘણા બધા પડી ગયા છે. એટલે જેમ વારા પછી વારા, કારણ કે આ લાખાડોંગ હળદર છે એ આપણા વિસ્તારમાં ક્યાંય થતી નથી, કે ઠંડા પ્રદેશમાં પણ લાવવી પડે. એટલે આને અહીંયા સુધી પહોંચતા બહુ વાર લાગે છે. એટલે મળી જાય, બધાને મળી જાય વારા પછી વારા. પણ ઉતાવળ જે કાંઈ ઓર્ડર આપ્યા છે એને અમારી એટલી વિનંતી કે પ્લીઝ કે તમે ઉતાવળ નહીં કરતા, મળી જાય એ 100%. એટલે જેમ જેમ આવતી જાય છે એમ એમ અમે મોકલતા જઈએ છીએ. મસ્ત પેકિંગ કરીએ છીએ. લાખાડોન હળદરનું પેકિંગ છે 500 ગ્રામમાં. 500 ગ્રામમાં પેકિંગ ચાલુ કરી દીધું છે. કારણ કે અમારે છે ને બધી વસ્તુ જાતે કરવાની હોય છે. જાત મહેનત જિંદાબાદ આપણે કહેવત છે. એટલે આવે માલ પછી એનું પેકિંગ કરવું, જાતે પેકિંગ કરી, બધું થોડો સમય લાગે. ઘણા બધા બહેનો છે કે બહારના જે કહે છે કે અમને તમે ટાઈમ નથી આપી શકતા, પણ એને મારી ખાસ વિનંતી, તમે કોલ કરો ત્યારે અમે કંઈ ના કંઈ કામની અંદર બીજી હોઈએ, એટલા માટે તમને અમે ટાઈમ નથી આપી શકતા. એ બધું સોરી. અને આવી જ રીતે કે ભાઈ અમારું પેકિંગનું કામ બધું સ્ટાર્ટથી તે પેકિંગ સુધીનું, કે પાર્સલ જાય ત્યાં સુધીનું કામ અમારી પોતાની મહેનતથી કરીએ છીએ. એટલે થોડીક તકલીફ પડે છે, પણ કશું વાંધો નહીં. એ બદલે હું માફી માંગુ છું કે અમે તમને થોડોક ટાઈમ નથી આપી શકતા. એના માટે માફ કરજો. પણ તમને અમે ટાઈમ આપી કે 5 મિનિટ 10 મિનિટનો, કે ઇન કેસ ક્યારેક ન દેવાનો હોય, પણ તમારા સુધી વસ્તુ સ્ટાન્ડર્ડ અમે આપશું એ 100%. હા, સારી વસ્તુ જોઈ છે, ઓરિજિનલ વસ્તુ જોઈ છે તો થોડો સમય લાગે. જે કોઈને ઓર્ડર આપવાનો હોય તો અમારો નંબર છે 9903313006 ઉપર આપી દેજો. એટલે બધાનો લાઈનમાં જેમ ઓર્ડર આવશે એમ વારો આ બધાનો આવતો જશે. નંબર ઉપર ઓર્ડર કરી શકો છો. જય સ્વામિનારાયણ. બસ પરસાદી હાલે લે. ભાભી તો રોજ હોય, ક્યાં ગલગટામાં નાખે. જો ભાભી આ તો પરસાદી કાઈ નહીં, અહીંયા જ અડધા ગદરીશ. હા, ના હજી ક્યાં, આજે સવારમાં અમારો વારો સડી ગયો. અહીંયા ફૂંકણી મારી દ્યોની. કેમ છે ભાઈ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? મેં કીધું હમણાં કેદું નું જવાનું નથી ભાઈ, પણ મેં કીધું હાલો આજ આટો મારી છે. ભાભી કે મારે આટું પરસાદી લેતા આવજો. થોડી જોઈ. જય સ્વામિનારાયણ. ભાભીની મહેમાન ગતિ તરબૂચ થી. વાહ ભાઈ, લે કારેલાનું. આપણે ભરેલા કારેલાના ભજીયા કરવા. આખા તરબૂચ ના, આખા દૂધી ના. પાપડે એમાંથી આ લાલ છે એ બધું કાઢી લેવાનું, પછી મસાલો ભરી દેવું, અને પછી ભજીયું પાડી દેવાનું. હે પલંગ 15 દી ઉકવા. જેટલા દી થાય એટલા દી. એક ખાઈને બઠા બટકું.
એક જ માગે બીજું બટકું માગ્યા જ નહીં. જેવું થઈ જાય હા આ ઓલો રોટલો હેનો કે પીઝાનો. પીઝાનો રોટલો થઈ જાય ગોળ સકડું કરો એ પીઝા તો હું જોઉં ને તો મને એમ થાય કે હું બૂટની હગતા હોય જેવું લાંબુ જ થાય છે તૂટે નહીં. જમાવટ થાય હો પણ પીઝામાં તો. જમાવટ થાય હા સા પાણી પીવા આવશે બધા મામી ને મારા કાકી ને મારા દેરાણી તડકો મોડો પડે ને તેથી સા પાણી પીવા થોડો આવું. પછી તો સુરત વહી જાય હા, એવું ના આવશું સાંજે એક દી આવશું લ્યો ને બધા સાંજે મંદિરે આપણે જવું હોય તમે મંદિરે જવું હોય એટલે થઈ જાય મોટું એ કરતા રોંઢે ગોઠવશું. હા એટલે શું છે કે સોડા બોડા પી સોડા બોડા નહીં પણ ભાભી એમ ફાઈ એમ કે ને ફાઈ બિચારા તો ન કહી શકે કે રોકાઈ જાવ ભાઈ બીજો કે રોકાઈ જાવ તો ફાઈ રાજી થઈ જાય મારા ભત્રીજો મને રોકાવા આવ્યો. ભત્રીજાન વહુ ને મમ્મી ને બધાને લેતો હાલે લે હાલે. દાળ ભાત ને આખા કરેલા ની શાક શાક મમ્મી લાડવા ને ગુંદવાળી ભૂખડી હાલે જો સમાવટ થાય ઊની રોટલી ને કારેલાનું શાક પણ વરસાદ અટા નહીં આવે વાદળા થાય છે વરસાદ પણ સારો થાય પણ અરુણભાઈ ને ઓછામાં ઓછી 10 ગાડી કપા થાય અને હાલે. ફયુરનું ન લેવાય પાનેતરુંનું ન લેવાય ના ગાડી તો તમ તારે કામ હોય તેથી કહેજો ગાડી ભરવાનું હોય તો ભરી દેવું પણ ભાણેજરું નું લેવાય નહીં. ઈ તો જૂની પેઢીમાં થઈ ગયું ને ભાઈ અટાણા નવી પેઢીમાં અમારા ભાણેજરું અને વળી પાછું કેવું ફઈ પછી પાછા બેન હોતે અહીંયા હા ઈ નો ગણાય ઈ શું નામ રાખો ના તમે ભાગી તમારા બરાબર છો. હાલો જય સ્વામિનારાયણ. જો મસ્ત મજાની ભાજી જૈન ભાજી સુપર ભાજી છે ભાખરી છે આપણે પાવ નથી ખાતા એટલે ભાજી હારે ભાખરી અને બાય ચાલુ કરી દીધું બા કેમ બની છે ભાજી બહુ રેડી ને જબાટો છે હમણાં બાને અને ગરમા ગરમ ભાખરી આવતી જાય છે અને અમે ખાતા જઈએ છીએ જો ભાખરી રેડી મસ્ત મજાની એ જય સ્વામિનારાયણ એની વાત જવા દે આવી ભાજી તો ક્યાંય ખાધી જ નથી ભાજી બનાવી ઠંડી ઠંડી ચાશ રંજન ભાભી કેમ ખટ્ટી ચાશ જમી લો હાલો કરો હરી તો એટલે તો સરસ બની છે એટલે સમજી લીધી આપણે બધા બટકો ચડાવી